જોગન એને જમણવાર અને ભોજન પ્રસાદ આપ્યો છે લાલ ઠક્કર એમનું સન્માન આપણે જય શ્રી રામનો નારો ચાલો જોરદાર તાળીઓથી આપણે સન્માનને વધાવીએ જોરદાર તાળીઓથી આપણે આ બંને ના સૌજન્યથી આપણે અહીંયા સન્માન પત્ર બનાવ્યું છે શેરિંગ સેન્ટર કનુભાઈ અહીંયા કાર સેવકોને બિરદાવવાના છે જેના શબ્દો છે આપે આપેલું યોગદાન અને આપે કરેલો સંઘર્ષ સનાતન સંસ્કૃતિ માટે આપે કરેલી સહન કરેલી તકલીફો હિન્દુ ઐતિહાસિક યોગદાન રહ્યું રામ ભક્તોનું સ્વપ્ન સાકાર અપ્રતિમ સેવાને બિરદાવીએ છીએ આપની રામ ભક્તિને સત સત વંદન સાથે આ સન્માન પત્ર અર્પણ કરી અને હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ વાઘેલા બાપુ જોરદાર તાળીઓથી આપણે એનું સન્માન કરીએ તાળીઓથી આપણે સન્માનને વધાવશું સન્માન પત્ર સ્વીકારવા માટે આવે હા મહેશભાઈનું સન્માન આપણા રાજવી અને નગરપાલિકા પ્રમુખ શ્રી પૃથ્વીરાજસિંહ બાપુ કરશે પ્રભુના મંદિરમાં પધારી રહ્યા છે જય 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 શ્રી રામ શ્રી ચંપકભાઈ કરમસિંહભાઈ ઠક્કર બંને श्री दिनेश भाई हीरा भाई जोशी ત્યારબાદ ગોવિંદસિંહ વાઘેલા અમારા જેવા અનેક કાર્યકર્તાઓનું નિર્માણ જેમણે કર્યું છે એવા અમારા સૌના આદર્શ શ્રી ઈશ્વરભાઈ કેશવલાલ ઠક્કર આપણા નગરપાલિકા પ્રમુખ શ્રી અને પૂજ્ય બાપુના વરદ હસ્તે ચૌધરી વાઘાભાઈ વજાભાઈ પૂજ્ય બાપુ અને આપણા નગરપાલિકા પ્રમુખ કરશે તાળીઓથી વધાવો શ્રી ગોવિંદસિંહ વાઘેલા સન્માનમાં જોડાશે જય શ્રી રામ આ બધા કાર્યો સક્રિય કાર્યકર્તા એવા અમારા ભાવસંગજી બાબાજી પડિયાર એટલે કે અને બાપુ અને આપણા નગરપાલિકા પ્રમુખ સાથે જોડાશે એમનો કોઈ પ્રતિનિધિ હોય તાળીઓથી વધાવો સન્માનને જીવલેણ હમલો થયો તો પણ ભૂપતભાઈ તાળીઓથી આપણે વધાવો તો અચરતભાઈ શિવરામભાઈ ઠક્કર પધારે અને એમનું સન્માન કરવા માટે જય શ્રી રામ
રાયમલભાઈ દેવર રાજ્યભાઈ રાવલ આવી જાય. અત્યારે ખૂબ સારી એક્ટિવિટી છે. તાળીઓ બતાવો લાલાભાઈને. ગૌશાળા વિજયભાઈ, વિજયભાઈ. બધા આવો, ગૌશાળાના બધા કાર્યકર્તાઓ આવી. તાળીઓથી બતાવો સન્માનને. આમ તો બધા સન્માન સ્વીકારવા આવતા નથી. એવા જીગરભાઈ સંઘ પરિવારના જામોવાન જેમને બબાભાઈ કલ્યાણભાઈ દેસાઈ, સ્વર્ગીય બબાભાઈ કલ્યાણભાઈ દેસાઈ. હા, સૌરભભાઈ, સ્વર્ગીય ભાઈ મોહનલાલ ઠક્કર. હા, એમના ઘરેથી ઠક્કર એમનું સન્માન દેવુભાઈ ઠક્કર કરશે. અશ્વિન ગિરી ગોસ્વામી, ગણપત ગિરી ગોસ્વામી, પૂર્વ સરપંચ શ્રી તાનસારભાઈ વિઠ્ઠલભાઈ ઠક્કર. એવા કાણા ગામના જૂના કાર્યકર્તા સીતંબરભાઈ પ્રજાપતિ એમનું સન્માન નટુભાઈ સ્વીકાર. દેવુભા તેજસિંહજી વાઘેલા, એવા
ઉનકાજી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો. ઉમાપતિ મહાદેવ પવન સુત હનુમાનજી મહારાજ કી જય. આપણા જય નગરપાલિકાના સિયારામ. પ્રમુખ શ્રી પોતાનું સ્થાન ગ્રહણ કરે. જય સિયારામ. યથાસ્થાને સૌ ભાઈ બહેનો ગોઠવાઈ જાઓ. સૌના હૃદયમાં આજે પૂરી અને આવવું જ જોઈએ. બહુ આનંદનો વિષય છે. પરમ પાવન મંગલ દિવસ છે. બાળ રૂપે પણ બિરાજમાન થયા છે અને રાજાધિરાજના રૂપે પ્રસ્થાપિત થયા છે. એવા આપણા સૌના પ્યારા પ્રાણ પ્યારા એક ખાલી ભારત દેશના નહીં પૂરી દુનિયાના નાની હતી રામ 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 રામના જપ કરાવતી અને હવે કરતી ત્યારે આવી નહોતી ખબર કે આપણે બધા ભાઈઓ જે ઊભા છે એ અહીંયા જગ્યા છે, અહીંયા આવી બેસી. આટલા મારા રામ છવાઈ જશે. આજે ધન્ય થઈ ગયા આપણે સૌ. ધન્ય હે પ્રભુ એ અપાર કૃપા. सदगुरुदेव भगवान ना शब्दों याद आए कि नवयुग का निर्माण करने वाला भारत ही होगा. भारत सनातन सदगुरु है और रहेगा भी. अरे भाई बहनों, कलयुग की वच्चे 1000 वर्ष सतयुगની અંતરદશા આવશે આવું ગુરુદેવે કહેલું અને પૂછેલું 1952માં ભાવનગરમાં આપણા ગુજરાતના મંત્રી બળવંતભાઈ મહેતા અને એમના પત્ની સરોજદેવી ગુરુદેવને મળવા ગયેલા. ત્યારે એમણે પ્રશ્ન કર્યો કે ગુરુદેવ, દેશ સ્વતંત્ર થયો તો હવે દેશનું ઉત્થાન થશે કે નહીં? ત્યારે ગુરુદેવે કહ્યું કે દેખો, कुछ कुछ व्यवस्था अवश्य होगी, कुछ उत्थान होगा, बाद में ही तो सूर्योदय होगा. आप शब्दों गुरुदेव. અને પછી ગુરુદેવે કહ્યું ધીરજ રખો, તો કોઈ ઈષ્ટ તત્વ को मानना पड़ेगा. આજે પૂરું ક્યારેક ને ક્યારેક ન માનનારાને પણ સમજણ આવી જશે. કારણ કે રામ સૃષ્ટિના રચયિતા, રામ આપણું જીવનનો આધાર. આજના ચરણોમાં પ્રણામ. બંધો બાલ રૂપ સોઈ રામો સદસિદ્ધિ સુલભ જપત જીસ નામ. મંગલ ભવન અમંગલ હારી ભ્રવંશ દશરથ હરિ વિહાર. સૌનું સદા સર્વદા મંગલ કરનારા આપણા રામ, સૌનું અમંગલ હરનારા. હવે વિશ્વનું મંગલ જ મંગલ છે. આપણે નિત્ય પ્રાર્થના કરીએ, સર્વે સુખીના સંતો. ભગવાન સૌને સુખી રાખે, સૌ નિરોગી રહે, સૌ પ્રસન્ન રહે. રામ રાજ્યના લક્ષણ સબનર કરહી પરસ્પર પ્રીતિ. પરસ્પર સૌ પ્રેમ કરે, સૌ પ્રેમથી રહો. આપણે પરસ્પર મળીએ ગામડામાં, એકબીજાને રામ રામ કહીએ. શા માટે? મારામાં બેઠો છી, મને તારામાં દેખાય. રામથી રામ મળે તો કોની સાથે બેર છે? સબનર રામ પ્રતાપ. રામ રાજ્યમાં નાના મોટા, જ્ઞાની અજ્ઞાની, સ્ત્રી પુરુષ, બાળક બુઢા, લાયક ચરણ કમલ બંધો સબ લાયક, બધાના માટે લાયક છે. હવે રાજાધિરાજના ચરણોમાં પ્રણામ. રામો રાજમય રામ રમે ચમો રામાય તસ્મૈ રામાસ્તિ પરાયણ પરતરં રામસ્ય દાસો સ્મરં રામે ચિત્તલય સદા ભવતુ મે ઓ રામ મામુતર. રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાયા
सीतापतये नमः। चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं पुंसां महापातकनाशनम्। આપણે સરળ સાધન અને ભગવાનના દિવ્ય ચરિત્રના ગુણગાન ગાતા રહીએ, સાંભળતા રહીએ. શક્તિ ભરેલી છે. થરા નિવાસી સર્વે ભાઈ બહેનો ખૂબ ભાગ્યશાળી છો અને અચાનક યોગાનુયોગ તમારા ભક્તિભાવને કારણે મારે આ દિવસોમાં અહીંયા તમારા ગામમાં રહેવાનું છે. મેં તો આવો અત્યારે મારો કોઈ પ્રોગ્રામ તો અહીંયા હતો નહીં, પણ ભગવાને એવી મને પકડી રાખી છે કે ખાલી આ 1-2 દિવસ માટે નહીં, તમારા ગામના રોટલા 1 મહિનો ખાવ. આજે 10 દિવસથી મેં તમારા ગામમાં જે જુઓ, જેના ગામમાં જ્યાં ભક્તિભાવ હોય છે ત્યાં ભગવાન આપોઆપ અમને લઈ જાય. આ તમારા ભક્તિભાવના પરિણામે મને અહીંયા આવવા મળ્યું છે. મારા ભાઈ વધારે પ્રશ્ન પૂછતા હતા, બળવંતભાઈના પત્ની, કે ગુરુદેવ તો પછી આ બધું સારો સમય ક્યારે આવશે? ત્યારે કહ્યું, देखो हमारे साधु समाज में सूरदास जी का एक पद बहुत ही परिचित है और प्रचलित है. सूरदास जी बहुत दुखी हो गए कि क्या अंग्रेज लोग तो चले गए, लेकिन अभी भी अपने देश की ये दुर्दशा हो जाएगी. बहुत दुखी था. तो